જય માતાજી, હું છું સોનલ રાજપૂત અને આપ નિહાળી રહ્યા છો ટોક્સ વિથ દીપ। આજે આપણે એક એવા કાર્યક્રમમાં મળ્યા છે જે છે સફળની શોધમાં। આજે આપણે એક એવા સંગીતના કલાકારને મળવાના છે જે ખૂબ જ જૂના અને ઘણા બધા વર્ષોથી સંગીત વિશારક કરી અને ઘણા બધા યુવાનોને સંગીત તરફ લઈ જાય છે અને ખૂબ જ સારું એવું શિક્ષણ આપે છે સંગીતનું, જે જૂનું ભજન સંતવાણી લોક ડાયરા અને જૂના ભજનોની પરંપરાને જાળવી રાખી છે અને આજની નવી યુવા પેઢીઓ સુધી ખૂબ જ સારી રીતના એમને એક જ્ઞાનની રીતના પીરસે છે। તો ચાલો આપણે મળીએ એક એવા ખૂબ જ સારા અને જૂના સંગીતકારને અને એમની જર્નીને સાંભળીએ એમના જ મુખેથી। જય માતાજી। જય માતાજી। જય માતાજી। આમ તો મનોજભાઈ, હું તો તમને ઘણા સમયથી જાણું જ છું, પણ છતાંય મને તમારે શરૂઆતથી તમારો પરિચય જણાવશો? છેલ્લા 40-45 વર્ષથી અમે મેંદરડા રહીએ છીએ। મારું જન્મસ્થળ માંગરોળ અને મનોજભાઈ વિઠ્ઠલભાઈ મહેતા મારું નામ છે અને મારા ફાધર માંગરોળ પોસ્ટમાં પોસ્ટ માસ્ટર હતા, પછી એમની અહીંયા ટ્રાન્સફર થઈ, એ પછી અમે મેંદરડા આવ્યા અને મેંદરડા આવ્યા ત્યારે મારી ઉંમર 7-8 વર્ષની હતી। બરોબર, એટલે ખૂબ જ નાના છો ત્યારથી જ આમ તો તમારું મેંદરડા રહેવાસ છે? હા, બાળપણ બધું અહીંયા જ વીત્યું। તો તમે સંગીતની તરફ કેવી રીતના આકર્ષણ છો? અને મને જ્યાં સુધી ખબર છે, કારણ કે હું જ તમારી પાસે ઘણી વખત આવેલી છું અને તમે ઘણા બધા વર્ષથી સંગીતના ક્લાસ ચલાવો છો, શીખવો છો, મતલબ શીખવાડો છો બધાને અને ગાયન કરો છો, ઘણું બધું તમે ગાઓ પણ છો, તો થોડું સંગીત વિશે જણાવશો? મારા ફાધર માંગરોળ હતા ત્યારે એ લોકો ત્યાં એક ગરબા મંડળ હકાવતા અને અત્યારે જે આ ગરબા માતાજીના આવે છે એ ગરબા નહીં, ક્લાસિકલ ગરબા બધા, બરોબર, જે રાગ ઉપર આધારિત હોય, એટલે એ ત્યારે ગરબા મંડળ એ ત્યાં હકાવતા। એટલે મારા ફાધર જ્યારે નવરાત્રિનું અનુષ્ઠાન હોય ત્યારે માતાજીના ગરબા એ પોતે ગાતા અને મારાથી મોટા બહેનો છે અને મને બધાને ગરબા શીખડાવતા અને ક્લાસિકલ રાગ ઉપરથી જ શીખડાવતા। એટલે જ્યારે બાળપણ હતું ત્યારથી જ થોડાક સૂર મગજમાં બેડા છે। એટલે પછી અહીંયા એક વાઘેલા સાહેબ કરીને એક સંગીત શિક્ષક આવ્યા તાલુકા શાળામાં, ત્યારે હું 5મું કે 6ઠું ભણતો, બસ ત્યારથી મારી સંગીતની સફરની શરૂઆત થઈ। બરોબર છે। આશરે કેટલાક વર્ષ થયા હશે આમ તમે સંગીતની લાઈનમાં છો એને સરેરાશ? આમ એમ માની લ્યો ને કે મેં વિશારદ પૂરું કર્યું એ કટકે પૂરું કર્યું છે, કેમ કે 10મામાં હોય એટલે મધર ફાધર એમ કે ભણવાનું છે તારે ડ્રોપ લઈ લ્યો, પછી 12મું આવે ત્યારે, એટલે ટૂંકમાં મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું 89માં અને 89માં મેં વિશારદ પૂરું કર્યું। બરોબર, એ પછી બધા પ્રોગ્રામમાં હું જવા માંડ્યો, પણ એ પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે મારા ફાધરે મને એક હાર્મોનિયમ શીખતો ને એટલે હાર્મોનિયમ લઈ દીધું હતું। એ ફક્ત 225 રૂપિયાનું હાર્મોનિયમ આવ્યું હતું। એટલા બધા જૂના વર્ષો પહેલા હાર્મોનિયમ ને, એનો મતલબ એવું કે ત્યારે બહુ જ સસ્તો જમાનો હતો, સસ્તા રત હતી આપણે એવું કહીએ તો દેશી ભાષામાં। અને ત્યારે અહીંયા એક રેડિયો કલાકાર હતા વ્રજલાલ હરજીવનદાસ અગ્રાવત, અમે એને વજુ બાપુ કહેતા। એ વજુ બાપુના જ્યાં ભજન હોય ત્યાં મને લઈ જતા અને મારા ફાધરને પોસ્ટની નોકરી હોવા છતાં પણ એ જ્યાં ભજનનો પ્રોગ્રામ હોય ત્યાં મારી સાથે આવતા। ત્યારે હું સંતવાણીને એવું મીંડો કરવા, પણ પછી ધીમે ધીમે થોડુંક આ ક્લાસિકલનું નોલેજ આવ્યું, થોડુંક ફિલ્મી ગીતનું નોલેજ આવ્યું, એટલે પછી બધાય ક્ષેત્રમાં પ્રોગ્રામ હું મીંડો કરવા પછી આમ તો મતલબ એવું જ થયું કે તમને પરિવાર તરફથી તો નાનપણથી જ એટલો સપોર્ટ હતો? હા, કારણ કે આજથી 30-40 વર્ષ પહેલા જ્યારે તમને સંગીત તરફ જ્યારે આકર્ષણ ખબર પડી અને તમારા ઘરમાં થોડોક પહેલેથી સંગીતનો માહોલ હતો, એટલે એક વસ્તુ તો છે કે પહેલેથી સંગીતનો માહોલ જે વ્યક્તિને મળ્યો છે એ આગળ જતા એને પૂરો સપોર્ટ મળે છે। કારણ કે ઘણા બધા આજકાલના યુવા જે કલાકારો છે જેમને ઘણા એમના પરિવારમાંથી જે સંગીતમાં નથી કોઈ,
તો એને ઘણા બધા સંઘર્ષો પણ કરવા પડે છે. હા, 100%. તો તમારે એક પ્રકારનું એ વસ્તુ સારી હતી કે તમારા પરિવારમાંથી જ જે કોઈ સંગીતની લાઈનમાં હતું એટલે તમને થોડો સપોર્ટ મળ્યો, સાથ મળ્યો, એટલે તમારે ભલે સંઘર્ષ કરવો પડ્યો પણ સંગીત શીખવા માટે, સંગીત સુધી પહોંચવા માટે તમારે કોઈ સંઘર્ષ કરવો પડ્યો નથી. અને ખાસ કરીને તમે આમ તો મેંદેડામાં મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઘણા બધા વર્ષોથી સંગીતના ક્લાસ પણ ચલાવો છો. હા, તો તમને ક્લાસ તરફ કે ભાઈ હું એક કોઈ ક્લાસ ચાલુ કરું અને જેથી બીજા બાળકો સુધી સંગીત પહોંચાડી શકું, એના વિશે મને થોડું કંઈ સમજાવશો કે કેવી રીતના તમને? મારો સન મધ્યમાં પૂર્ણની એક્ઝામમાં હતો. એ દરમિયાન અહીંયા જે હું જેની પાસેથી શીખો સંગીત, એ જ શિક્ષક પાસે એ સંગીત શીખવા જતો. બરોબર. પછી એ લોકો જુનાગઢ રહેવા વહી ગયા. હવે પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા હતા અને એ લોકો જુનાગઢ રહેવા વહી ગયા. પછી એવું થયું કે ભાઈ આને હું જ તૈયારી કરાવું તો, એટલે પછી એ અને એક અહીંયા ભાર્ગવ કરીને એક બ્લાઇન્ડ છોકરો છે, એ બે હારે હતા મધ્યમાં પૂર્ણમાં. પછી એ બેને હું તૈયારી કરાવવા માંડ્યો. ત્યારથી મને એવું થયું કે ભાઈ અહીંયા કોઈ સંગીત શિક્ષક નથી મેંદરડા, કોઈ ક્લાસ હકાવતું નથી. તો એક કમાવાની દ્રષ્ટિએ નહીં પણ લોકો સંગીત શીખે અને સંગીતમાં થોડોક એનો જીવ હોય, રુચિ ધરાવે તો સંગીતમાં થોડાક આગળ વધે, એ હેતુથી જ મેં ક્લાસ શરૂ કર્યા. અને અત્યારે મારા જેટલા સ્ટુડન્ટ ક્લાસમાં આવે છે એમાં ઘણા બધા એવા છે કે કોઈ નબળી પરિસ્થિતિ હોય કે ભાઈ સંગીત શીખવું છે પણ પૈસા નથી, એને દર મહિને એ લોકો પાસે હું પૈસા લેતો નથી અને ફ્રીમાં શીખડાવું છું. પણ મારી કન્ડિશન એક જ હોય છે કે હું જે એને ગવડાવું એ ગાઈ શકતા હોય તો. કેમ કે સંગીત છે ને બેન, વસ્તુ એવી છે કે આ ગોડ ગિફ્ટ હોય તો જ આગળ વધાય. 100%. કલાકાર છે ને એ બનતા નથી, કલાકાર જન્મ લે છે. એટલે કોઈ ગુરુ હોય તો એને મોડિફાઈ કરી શકે, એને સાચી દિશા આપી શકે. પણ કળા તો ભગવાનને જ આપવી પડે. ના, એ તો બરોબર છે. કોઈ પણ કલાકાર બધું હું એની પાસે ટેસ્ટ લઉં પછી હું કહું ભાઈ હવે કાલથી આવજો તમે. ના ના, 100% સાચી વાત છે તમારી. તમે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કમસે કમ કેટલાક વિદ્યાર્થીઓને સંગીત પ્રત્યે મતલબ આમ પ્રેરણા આપી હશે, એમને ખૂબ જ મતલબ આગળ લઈ જવાની મતલબ તમે પૂરી રીતના કોશિશ કરી હશે તમારા તરફથી? એવા તો બેન ઘણા બધા છે. એમાં અમુક અત્યારે પ્રોફેશનલ સિંગરે બની ગયા છે. અમુકને એવી કૌટુંબિક સમસ્યાઓ આવી ગઈ હોય જેના હિસાબે છોડી દીધું હોય અથવા ન બની શક્યા હોય. પણ આશરે તમને કહું ને તો અત્યાર સુધીમાં 30-35 સ્ટુડન્ટ એવા છે મારા કે અત્યારે જે હું પેમેન્ટ લઉં ને એના કરતા મારા કરતા ડબલ લે છે. કેમ કે બધા અમદાવાદ, રાજકોટ, બરોડા ને એવી રીતના બધા આગળ વધી ગયા છે. ખાસ કરીને આમ તો મનોજભાઈ જોઈએ તો સંગીત વસ્તુ જ એવી છે કે જ્યારથી શીખીએ અને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એ ક્યારેય પૂર્ણ થતી નથી અને ક્યારેય પૂર્ણ થવાની પણ નથી. કારણ કે સારા સારા લેજેન્ડરી અને મોટા મોટા કલાકારોને આપણે સાંભળેલા છે કે સંગીતનું ક્યારેય સુર અથવા સંગીત ક્યારે એનું પૂર્ણ થતું નથી. એટલે હંમેશા શીખતા રહેવું જોઈએ, એમને સમય આપવો જોઈએ અને પૂરતું ધ્યાનથી સમય આપવો જોઈએ. ત્યારે તમે કંઈક એક વસ્તુ ઉપર, સંગીતના એક વસ્તુ ઉપર આગળ જઈ શકો. તો મને તમે જણાવશો કે તમે શરૂઆતમાં કેવા ગીતો ગાતા? જ્યારે તમે શરૂઆત કરી ત્યારે તમારી એજમાં ત્યારે કેવા ગીતો ગવાતા હતા અને તમે કેવું ગાતા હતા? એવું એકાદું. શરૂઆતમાં મેં જ્યારે આ ફિલ્ડમાં હું પ્રોગ્રામ આપવા માંડ્યો ત્યારે મારી એજ બહુ નાની હતી. ત્યારે મને બે જ ભજન આવડતા. એક હરિજન આવો ને હરિગુણ ગવાય છે અને બીજું આપલ જાવે રે કરી લેને બંદગી. એ ભજન આપલ જાવે છે એ ભૈરવી રાગ ઉપર છે. બરોબર. વચ્ચે તમને એક વાત કરતો, બિલખા પ્રાણલાલ વ્યાસ પ્રાણ બાપા એનો પ્રોગ્રામ હતો અહીંયા. જે હું તમને વજુ બાપુ અગ્રાવત હતા એ મને મારા ફાધરને કીધું કે આજે બિલખા પ્રોગ્રામ છે પ્રાણભાઈનો, અને ત્યારે એની ભેગા મૌનાબેન વ્યાસ આવતા, જુનાગઢના સિંગર. બરોબર. તો એનો પ્રોગ્રામ ત્યાં બિલખા હતો. એટલે મને કે તારે આવવું હોય તો હાલ. એટલે હું મારા ફાધરની હારે ગયો. મારી એજ એકદમ નાની ત્યારે. પછી પ્રાણભાઈએ મને પૂછ્યું કે તું કયું ભજન ગાઈશ? એટલે મેં કીધું આપલ જાવેરે કરી લેને બંદગી. ત્યારે મને ખબર નથી કે આ ભજન ભૈરવી રાગ ઉપર છે. એટલે એણે મને એવું કીધું કે બેટા આ રાગ ભૈરવી છે, અત્યારે ન ગવાય,
તો પ્રોગ્રામ પૂરો થશે ને, ભેરવી આપણે શરૂ કરશું ને ત્યારે ગાશું. એટલે પછી મને ખબર પડી કે ખરેખર ટાઈમ ટુ ટાઈમના ભજનો હોય છે. ખૂબ સરસ. અને મારી એજ એવી નાની હતી કે મને સ્ટેજ ઉપર ઝોલા આવતા હતા, છતાંય હું 2 વાગ્યા સુધી જાગ્યો અને 2 વાગે મેં એ ભજન ગાયું. અને એ પછી મને એવું થઈ ગયું કે ખરેખર ભવનાથ શિવરાત્રિના મેળામાં જવું જોઈએ. અને ત્યારે શિવરાત્રિના મેળામાં એવું હતું કે આપણે જે ભારતી બાપુનો ઉતારો છે ને, ત્યારે એનો આશ્રમ નહોતો. એ ઢોરા ઉપર જ્યાં ત્યારે પોલીસ ખાતું એનું તંબુ રાખે છે ને, ત્યાં એનો ઉતારો થતો. એટલે ત્યારે નિરંજનભાઈ અને કરશનદાસ સાગઠિયા એમને હું સાંભળવા જતો. પછી તો એવું થયું કે નારાયણ બાપુના ઉતારે રેગ્યુલર દર શિવરાત્રિએ જવાનું એવું નક્કી કર્યું હતું. 4 દિવસ ભજનો સાંભળવાના. એટલે હું જ્યારે સંતવાણી કરતો ત્યારે નારાયણ સ્વામી એ નારાયણ બાપુએ જે ભજનો ગાયેલા છે એ જ ગાતો, બીજા કોઈ નહીં. બરોબર. અને એમાં મજા આવતી મને. ખાસ કરીને આમ જોઈએ આપણે તો શરૂઆત તમે ભવનાથમાંથી કરેલી છે કે તમને તમારા પિતા સાથે જતા અથવા તમે કોઈ પણ સાથે ભવનાથની અંદરથી તમે તમારા નાનપણથી જે શરૂઆત તમે ભવનાથમાંથી પ્રોગ્રામની કરી છે, તો તમે જે શરૂઆતમાં શીખતા હોય અથવા તમે કોઈની સાથે જતા હોય એને સાંભળતા હોય અથવા તમે ગાતા હોય એવું એકાદું કોઈ ભજન જે તમને ગમતું હોય એવું એકાદું સંભળાવશો? પ્રીતમવરની ચૂંદડી બહુ પ્રાચીન ભજન. સંભળાવો સંભળાવો. સોઈ લીધી ગુરુ ગમતણી, સતનામ દોરો હરિયો, નામને ધ્યાન ના બુટા ભરા, સોઈ દસ ચમકી જડિયો રે, પ્રીતમ વરની અજીરે ચૂંદડી રે, મહાસંતો ઢવાન મળ્યા, જે રે ઓઢે તે અમર રેવે, અકડ કડામાં જઈ ભળિયા. વાહ વાહ, ખૂબ સરસ. આમ તો જૂના ભજનો જે છે મનોજભાઈ, એ સાચું કહું તો અમારા જેવા જે નવી પેઢીના કલાકારો છે કે કોઈ પણ વ્યક્તિ એને ખાસ બહુ સમજાય નહીં, જે મતલબ બહુ જ જૂના સાંભળતા હોય એમને સમજાય. નહીતર આપણે અમે જે કહીએ ને તો સાંભળી શકીએ, આમાં સમજાય નહીં ખરેખર. હા, પણ જૂના ભજનોનો કંઈક રાગ, એના શબ્દો, એની વાણી જ કંઈક એવી હતી કે આમ હૃદયમાં ઉતરી જતી માણસના. ખૂબ જ જૂના ભજનો, ખૂબ જ સરસ. હવે તમે મને થોડુંક તમારા ભણતર વિશે અથવા તમે ક્યાં ભણ્યા છો થોડુંક એના વિશે, તમારા પરિવાર વિશે મને જણાવશો? પરિવારમાં મારાથી 4 બહેનો મોટા છે. મધર ફાધર હયાત નથી અત્યારે. બરોબર. અને મારા દીકરો દીકરી 2 અમદાવાદ છે. બરોબર. એ ત્યાં વેલ સેટ છે, 2 જોબ કરે છે. બરોબર. અને 12 ધોરણ સુધી મેં મેંદાડામાં અભ્યાસ કર્યો. પછી કોમર્સ ગ્રેજ્યુએટ થયો હું જુનાગઢ CL માં. M.Com પણ ત્યાં કર્યું અને LLB પણ ત્યાં કર્યું. એટલે એક કોલેજમાં એક આરે અમે 7-8 વર્ષ કાઢ્યા. બરોબર. તો તમે ઘણી બધી LLB નું કીધું એટલે હું ખાસ કરીને પૂછી શકું કે તમે ઘણું બધું સ્ટડી કર્યું જ છે, ભણેલા છો ખૂબ એ વખતમાં. આજથી શું કે ભણતરની તો હંમેશાથી એક જગ્યા બનીને રહી જ છે, પણ છતાંય જે આજથી 25-30 વર્ષ પહેલા ભણવાનું એટલું ખાસ નહોતું, બરોબર, જ્યારે મારા પપ્પાની બરોબર એ ટાઈમમાં. પણ છતાં તમે કીધું કે મેં આ બધું સ્ટડી કરેલું છે, ગ્રેજ્યુએશન કરી ગયેલું છે, LLB કરેલું છે, તો તમે એટલું બધું સારી સ્ટડી કરતા હતા, ભણતા હતા, એ એક ક્ષેત્રમાં પણ શિક્ષણના ક્ષેત્રમાં પણ ખૂબ આગળ હતા, છતાંય તમને સંગીત તરફ એટલો બધો મતલબ આકર્ષણ, પ્રેમ કેવી રીતના? મતલબ ત્યારે કેવું હતું બેન કે સમય એવો હતો કે ભાઈ એક ફ્રેન્ડ છે LLB માં જોઈન્ટ થયો છે તો આપણે LLB કરવું. બરાબર છે. કોઈ એવી ગાઈડલાઈન નથી, કોઈ ઉપર કહેવા વાળું નતું કે ભાઈ તને કઈ વસ્તુ ગમે છે, તારે આ સંગીત તારો સબ્જેક્ટ છે તો તું બરોડા વયો જા.
ત્યાં એમ કરી લે, માસ્ટર ઓફ મ્યુઝિક નું કરી લ્યો. તો ઈ કરી લે. બસ અહીંયા બેઠા બેઠા જેટલું મેંદડામાં અવેલેબલ હતું એ કરો. ઈ વસ્તુ અમે કર્યું છે. હા, ના, બાકી ક્યાંય બહાર નીકળવા જવાની, હું કેમ કે ત્યારે યુગ જ એવો હતો 100%. કે બહાર નીકળવાથી આમ થાય તેમ થાય, અને બધા જૂની રૂઢિના હા, હતા એટલે રૂઢિચુસ્ત માણસો હતા થોડા પહેલાના. ન એક નીકળવા દેતા. ઈ નતર તો એ સમયમાં જો મને કોઈ એવું કીધું હોત કે તું મ્યુઝિક કોલેજમાં બરોડા જોઈન વયો કરી જા, લ્યો. પણ આપણે કહેવાય ને કે નસીબ જ્યાં લઈ જતું હોય 100%. ત્યાં આપણે જવું પડે. 100% એ તો છે જ. પણ છતાંય જે ટાઈમમાં તમે જેટલું ભણ્યા છો એ પણ એક વસ્તુ ખાસ છે જોવાની. જી, જી. હા, પણ છતાંય એટલી ભણતર સાથે સંગીતને સારું પ્રાધાન્ય આપ્યું. હા. સંગીત તરફ એટલા વર્ષો તમે એમની સાથે એક આજીવિકા કહેવાય એવી હા. રીતના તમે એમને જીવા છો. ઘણા બધા વિદ્યાર્થીઓને તમે સંગીત શીખવાડ્યું છે, અને શીખવાડવાની સાથે એક વસ્તુને તમારી અંદર તમે જીવતી રહે, કારણ કે તમે સંગીત તરફ એટલા જીવતા છો ત્યારે તમે બીજાને કંઈક પણ શીખવાડી શકો. બરોબર? હા, એટલે ખાસ કરીને સંગીત તો છે જ એવી વસ્તુ. પણ મને એક વસ્તુ ખાસ તમે જણાવજો મનોજભાઈ, કે આ વસ્તુમાં હંમેશા માટે ટકવા માટે, શીખવા માટે એક વસ્તુને ધ્યેય જોઈએ. અત્યારના યુવા પેઢી આપણે જોઈએ છીએ તો ખાસ કરીને એનું મન એટલું ચંચળ હોય કે કોઈ પણ એક વસ્તુમાં એનું મન ટકે નહીં. એ અડધી કલાક કદાચ તમને ખાસ ખબર જ હશે કે તમારી પાસે ઘણા યુવા કલાકારો અથવા સ્ટુડન્ટ્સ આવે જ છે, તો તમને એવું શું લાગે છે કે અત્યારના બાળકોના મન કેવા છે, એનું તરફ સંગીત કેવું છે, અને એ કેવી રીતના મતલબ આગળ શું શું કરે છે? અત્યારના જે લોકો સંગીત શીખવા માગે છે ને, એમાં 100 વિદ્યાર્થી ભેગા કરો ને એમાં 10 જ એવી વ્યક્તિ હોય છે હા, કે બસ. ખરેખર સંગીત શીખવા માંગતા હોય. ખાસ બસ એ જ ઉદ્દેશ હું બાકી તો જાણવા માંગુ છું. પાણીનો પરપોટો હોય છે. હા. તમે જોઈ લેજો, નવરાત્રી પૂરી થાય ને એટલે 1 મહિનો બધા એવું કહે કે મારે હાર્મોનિયમ શીખવું છે, મારે ગાવું છે, મારે આમ કરવું છે. 100%. અને એ બસ 1 મહિનો જ રહે, પછી બધું શોખ ભૂલાઈ જાય. અને અત્યારની પેઢીને કેવું છે કે કોઈ ગીત આખા આવડતા નથી. 100%. રીલ બનાવવા માટે ઇન્સ્ટામાં એક લાઈન આવડી ગઈ એટલે એને મૂકી દીધી, પછી શું છે એ પાછળ ખબર નથી. અને બીજી વસ્તુ અહીં એક મને વાત કરવાની મન થાય છે કે અત્યારના સ્ટુડન્ટ સંગીત શીખવા વાળા હોય વર્ગ, કે પછી બીજી કોઈ આર્ટ હોય, પેઇન્ટિંગ છે કે બીજી કોઈ કોઈ પણ, પણ અધર આર્ટ્સમાં અત્યારના સ્ટુડન્ટમાં કોઈનામાં છે ને ધૈર્ય ધીરજ નથી અને આદર નથી. 100%. કેમ કે તમારે સંગીત શીખવું છે ને તો એની પહેલા તો તમારામાં બીજાનો આદર કરવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. 100%. તમને એક વાત કરી દઉં, આ જગ્યામાં બેઠા છીએ એટલે હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીની શોધ કરવા ગયા એટલે પેલા લંકામાં ગયા, વિભીષણના ઘર પાસે ગયા. વિભીષણ મહારાજ જ્યારે મુલાકાત થઈ પછી વિભીષણ મહારાજને કીધું કે સીતાજી કઈ જગ્યાએ છે, એટલે વિભીષણ મહારાજ અશોક વાટિકામાં લઈ ગયા. ત્યાં સીતાજીના દર્શન કર્યા અને પછી હનુમાનજીને ભૂખ લઈ ગઈ. આ તમને ઇન શોર્ટ કહું છું. એટલે એણે અશોક વાટિકા ઉજાડી, એને ફળ ખાધા. રાવણનું સૈન્ય આવ્યું, એને બાંધીને રાવણના દરબારમાં લઈ ગયા. પછી જે હનુમાનજી મહારાજ સુંદરકાંડમાં કહે છે ને કે જે રાજા હોય, જે કંઈક શીખવા માંગતા હોય એવી વ્યક્તિ, જે રાજા હોય એને સંસ્કાર રૂપી ભૂષણ હોવા જોઈએ. 100%. એમાં એક ચોપાઈ આવે છે, બસન હીન નહીં સોહ સુરારી, સબ ભૂષણ ભૂષિત બર નારી. વાહ વાહ. એટલે કે તમે ગમે એટલા કોઈ એકદમ સ્વરૂપવાન સ્ત્રી હોય એને ગમે એટલા આભૂષણ પહેરાવો, પણ જ્યાં સુધી સંસ્કાર રૂપી વસ્ત્ર નથી પહેરેલા તો એ આભૂષણ ત્યાં સુધી નકામા છે. 100%. એટલે અત્યારના સ્ટુડન્ટને, અત્યારના વિદ્યાર્થીને, અત્યારના લોકોને કે જે સંગીત શીખવા માગે છે એને પહેલા તો આદર હોવો જોઈએ બીજા પ્રત્યે. 100%. અને જે લોકો પાસે આપણે શીખતા હોય એક ખોટું બતાવે કે સાચું બતાવે, પણ એટ એ ટાઈમ એનો વિરોધ ક્યારેય ન કરવો જોઈએ. 100%. એક ગુરુ છે એનું એક જે સ્થાન છે એ જાળવી રાખવું જોઈએ, એની અમાન્ય જળવાવી જોઈએ. અને બીજી વસ્તુ એ કે તમારા ગુરુ તમારી સામે બેઠા હોય અને તમે ગાતા હો તો તમારે એમ જ સમજવું જોઈએ કે ગુરુ છે એ મારા કરતા થોડા જ્ઞાનમાં નીચા છે, તો જ તમારું પરફોર્મન્સ એકદમ પરફેક્ટ થાય. અને તમારા કરતા કોઈ ઓછો જ્ઞાની હોય અને એ સ્ટેજ ઉપર ગાતો હોય
તો એને વાહવાથી નવાજવું જોઈએ, એનો આદર કરવો જોઈએ. આ બે ઉભય પક્ષે આ વસ્તુ હોવી જોઈએ. 100% સાવ સાચી વાત છે. ખાસ કરીને મનોજભાઈ જાણીએ તો તમે એવા કયા લેજેન્ડરી જે કલાકારો, જે સંતવાણી, જે ભજન, જે આપણે કહી શકાય કે એવા ભજનના વડલા લક્ષ્મણ બાપુ છે, વૈરાગી ભજન કાનદાસ બાપુ છે, એવા જે એમાંથી કેવા કોણ જે હતા જે સંતવાણીના સારા કલાકારો જેને તમે સાંભળીને સંતવાણીને જે કીધું છે એમ કરો છો? જેને નારાયણ બાપુ. કેમ કે નારાયણ બાપુ ની મારી ભજનની બુક છે ને, એમાં જે સતાર શાહ, બ્રહ્માનંદ, સુરદાસ, એણે નારાયણ બાપુએ જે ભજન ગાયા છે એ જ ભજન મારી બુકમાં ઉતારેલા છે. અને હું એ સિવાય કોઈ ભજન મેં ક્યારેય ગાયું નથી. નારાયણ બાપુએ ગાયું છે તો ગાવ, આ મારી પહેલી કન્ડિશન હતી. વાહ વાહ. એને હિસાબે ક્યારેક મારે એવું થતું કે અમુક પાઠ પ્રસાદી હોય ત્યાં અમુક ભજનો એવા હોય કે મને ન આવડતા ત્યારે, તો પછી હું બીજા રાઉન્ડમાં ભજન ગાતો. ભાઈ પહેલા રાઉન્ડમાં જે પાઠ પ્રસાદીના ભજન છે એ હું બીજા કલાકારને ગાવા દેતો. ના 100%. એટલે એક તો કે કલાકારનું માન જળવાઈ રહી કે ભાઈ ના, આપણે એવું ઘણી વખત એવું બને છે મનોજભાઈ, ખાસ કરીને અત્યારના કલાકારોમાં ખરેખર આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ સ્ટેજ ઉપર જાય તો એને પોતાનો વારો જલ્દી, મને માઈક હાથમાં આવી જાય, હું પેલા ગાઈ લઉં, મારું પરફોર્મન્સ જોઈ લે, એવું જોઈએ. અને ખાસ કરીને પેલાના માણસોને આપણે જોતા ને તો એનામાં શાંત હતા, એને એટલી વ્યાકુળતા નથી કે હું જલ્દી વારો લઈ લઉં, હું ગાઈ લઉં, હું અત્યારે પબ્લિસિટી માટે થોડું વધારે માણસો કરે છે. અને ખાસ કરીને આપણે જોઈએ છીએ તો તમને તો ખ્યાલ જ હશે કે પેલાના માણસો એકદમ મનથી શાંત હતા. બરોબર, આપણે પેલા વાત થઈ છે એની જેમ કે ભાઈ પેલાના માણસો અંદરથી શાંત હતા. પેલા નથી સાઉન્ડ સિસ્ટમ, નથી કોઈ વસ્તુ, નતા માઇક આવા સારી ક્વોલિટીના, છતાંય માણસો મતલબ એમનેમ જ શાંતિથી વિથઆઉટ માઇક પણ બહુ શાંતિથી સાંભળતા. અત્યારે હારા સ્પીકર રાખો, મોટી જગ્યાઓ રાખો, એમાં તમે બધું સાઉન્ડ સિસ્ટમ ગોઠવો, પણ માણસોનો અંદરનો જે દેકારો છે, કકરાટ છે, ઈ તમને જે અંદરની જે શાંતિ નથી, સંતવાણી લુપ્ત થઈ ગઈ. સંતવાણી લુપ્ત. અત્યારે બધા જ કલાકારો ભલે સારું ગાય છે, આપણે કોઈ કલાકારનું નથી, બધા કલાકાર સારું ગાય છે, પણ જે જૂના લેજેન્ડરી કલાકારે જે સંતવાણીને સાચવીને રાખેલી એ અત્યારે બહુ ઓછું જોવા મળે છે. અત્યારે ખાસ કરીને આપણે જોતા છે મનોજભાઈ તો બધું ગુજરાતી, હિન્દી, સંતવાણી બધું અત્યારે મિક્સ થઈ ગયું છે. અને ખાસ કરીને હું તમારી પાસે એક તો એ વસ્તુ જાણવા માંગુ છું કે આપણે કંઈક પેલા જૂના ભજનમાં કંઈક ટાઈમ હતો, મને બહુ ખાસ નથી ખબર, પણ હું તમારી પાસે જાણવા માંગુ કે કંઈક એવું હતું કે ભાઈ આપણે શું કહેવાય કે સવારે 3 વાગ્યા પછી જે આપણે બ્રહ્મ મુહૂર્ત પછી કઈ પ્રભાતિયા ગાઈ શકાતા, રાતના જે છે કઈ બીજા ભજનો ગવાતા, શરૂઆતમાં કઈ છે એ બીજા ભજનો, શરૂઆત યમન કલ્યાણ. તો એ તો મને થોડુંક એ વિશે જણાવશો કે ભજનની શરૂઆતને અંત સુધીમાં કેવી રીતના ને કયા ટાઈમે શું ગવાતું? ભજનમાં કે કોઈ પણ સંગીતનો કાર્યક્રમ હોય એમાં જે શુદ્ધ સ્વરોવાળા રાગ હોય એ રાગથી શરૂઆત થાય. બરોબર. એટલે યમન કલ્યાણથી ભજનની શરૂઆત થાય. જેમ કે મેલી ચાદર ઓઢકે અને નારાયણ બાપુ ગાતા જય ગણેશ ગણનાથ દયાનિધિ, આ બે યમન કલ્યાણ ઉપર. પછી એ ભજન પૂરા થાય પછી બાપુ સારંગ રાગ લેતા, એ થાય પછી બાગેશ્રી, ભીમપલાસી, શિવરંજની, એ બધા રાગ લેતા. એટલે ટૂંકમાં આ બધા રાગો છે એનો ગાવાનો સમય મધ્યરાત્રિનો. બરોબર. અને એ ભજનો પૂરા થાય પછી ભૈરવી છે, તોડી છે, રાગ છે, આ બધા રાગોના ભજન. અને છેલ્લે તમે કીધું એમ પ્રભાતી, રામગરી. એવું મેં જોયું નથી પણ મેં ઘણી વખત સાંભળેલું છે કે ભાઈ ઘણી જગ્યાએ એવા સંતોના પ્રોગ્રામ હોય જ્યાં એવી સંતની જગ્યામાં કે ભાઈ પ્રભાતિયા માટે 3 થી આપણે જે બ્રહ્મ મુહૂર્ત પછી સવારે પ્રભાતિયા ગાઈ શકાય છે. એટલે ખાસ મને પણ એ વસ્તુનું જ્ઞાન નતું, એટલે ઘણી વસ્તુ ઘણા પુરુષો પાસેથી અથવા આપણાથી મોટા હોય એની પાસેથી જાણવા મળે છે. અને અત્યારે તો જો કે એવું બને ક્યાં સુધી કઈ રહ્યું નથી, ગમે તે ભજન ગમે ત્યારે ગમે તે કલાકારો બને ક્યાં સુધી ગાતા હોય છે. અને પેલાની પબ્લિક પણ એવી હતી, એને ખબર પડી જતી કે અત્યારે શું ગાવું, શું ન ગાવું, શું સાંભળવું ન સાંભળવું. પણ અત્યારે તો માણસોનો ટ્રેન્ડ થઈ ગયો છે. બેન પાછું કેવું છે કે જે લોકો ક્લાસિકલ સંગીત શીખડાવે છે ને, હું તો મારા સ્ટુડન્ટને જે રાગ શીખડાવતો હોઉં ને એ પેલા એ રાગના ફિલ્મી ગીતો ને ગુજરાતી ગીતો ક્યાં છે એ હું પેલા શીખડાવી દઉં. એટલે એને થોડીક રાગ પ્રત્યે રુચિ જાગે. તમે ક્લાસિકલ રાગ એના મગજમાં ઠાંસીને ભરો એનો કોઈ હેતુ નથી. એને ખ્યાલ તો જ આવશે કે આ રાગનું આ ફિલ્મી ગીત છે. જેમ કે એક ચારુકેશી રાગ છે, મારો પ્રિય રાગ છે બેન.
અને ચારુકેસી રાગ હું જ્યારે શીખડાવતો ત્યારે હું એને કહી દઉં કે ભાઈ આટલા ફિલ્મી ગીત છે, તમને ચારુકેસીનું એક બે સંભળાવું. કાંઈ વાંધો નહીં, સરસ મજાના એને એવી રીતના સંભળાવો મનોજભાઈ કે એક ગીતમાંથી ચારુકેસીનું બીજું ગીત ચાલુ થઈ જાય એવી રીતના. હા, જે કારણ કે તમે તો ઘણા ટાઈમથી મતલબ શીખવાડો જ છો. ઓસમાણભાઈનું ગીત ગાયેલું. દિવસ તસવીર જો રાત ભર આવો તમે સપને મને લગની જ છે તમારી યાદ આવે છે, મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે. આ ચારુકેસી રાગનું श्याम तेरी बंसी पुकारे राधा नाम, श्याम तेरी बंसी पुकारे राधा नाम, लोग करे मीरा को यूं ही बदनाम. अभी एक समय है अकेले चले आओ जहां हो. एक વાત વચ્ચે કહી દઉં કે સુર અને શબ્દ ગીત ચાહે કોઈ પણ હોય પણ સુરીલું હોય 100% તો તમારે એના સૂર પકડવાના છે. कहाँ दे तुमको कहाँ हो अकेले चले आओ जहाँ हो. રફી સાહેબનું હાઈ નોટ વાળું ગીત. કિસી રાહ किसी मोड़ पर कहीं चल न देना तू छोड़ कर मेरे हम सफर मेरे हम सफर मेरे हम सफर मेरे हम सफर बेखुदी में सनम उठ गए जो कदम आ गए आगे पास हम आगे पास हम बेदर्दी बाल माँ तुझको मेरा मन याद करता है વાહ. बरसता है जो आँखों से वो सावन याद करता है. વાહ વાહ. આ ચારુકેસી રાગ. ચારુકેસી રાગ આમ તો જોઈએ તો એક દર્દ છે એક. હા દરેક રાગની એક એનો સ્વભાવ હોય છે. હા 100%. જેમાં શૃંગાર રસ હોય છે જેને આપણે રોમેન્ટિક કહીએ. હા, પછી અમુક રાગ એવા હોય છે કે કરુણ શૃંગાર હોય છે. જેમાં હૃદયથી શૃંગાર રસ તો હોય જ છે પણ જે એકદમ કરુણતાથી જે શૃંગાર રસ પ્રગટ થાય છે એ માયલો એક આ ચારુકેસી રાગ. આ છે ને ચારુકેસી રાગ એક હૃદયથી મતલબ આમ દર્દને માણસના દર્દને જે કોઈ પણ કદાચ ભલે કોઈ ખુશી વાળું વ્યક્તિ પણ ચારુકેસી રાગનું કોઈ પણ ગીત ગાય ને તો એના હૃદયના મતલબ આમ તારથી મતલબ દર્દ બહાર છલકાય. મતલબ ખૂબ સરસ, ખૂબ જ સરસ. આમ તો તમારી પાસે તો મનોજભાઈ ખરેખર સંગીતની વાત કરીએ
કે જૂની કાંઈ પણ વાતો તમારી પાસેથી જે કંઈ જાણવા મળે છે એ અમારા જેવા જે નવા પેઢીમાં જે માણસો છે, અત્યારની જે જનરેશન છે, એમના માટે તો ખાસ બધું જાણવા જેવું છે. અને ખરેખર તમે ઘણું સારું પીરસો છો આજની જે યુવા પેઢીને. આમ પણ તમે સારા પ્રોગ્રામ પણ કરો છો અને તમે જે ક્લાસ ચલાવો છો એ મને ખૂબ જ ખરેખર બહુ ગમે છે. કારણ કે આજકાલની જે નવી જનરેશનને જે તમે જૂનું જ્ઞાનને જાળવી રાખવાનું જે વસ્તુ કહો છો કે ભાઈ હું તમને શીખવાડું છું, એની સાથે કે તમે જે વસ્તુ જૂની છે એને પકડીને રાખો. 100%. એટલે ખાસ કરીને મને તો તમારી પાસેથી જેટલું જાણીશ એટલું ઓછું છે. આપણે કહીએ કે ભાઈ ગુરુ પાસેથી જેટલું જ્ઞાન તમે મેળવો એના અંત સુધી એ બધું ઓછું જ છે. પણ ખાસ કરીને તમારા કઈ એવા અનુભવો બતાવો જે તમને સારા અને નરસા આ સમયગાળાની અંદર તમને ઘણું બધું મળ્યું જ હશે, તો થોડાક એ વિશે મને જણાવશો. હમણાં 6-7 દિવસ પહેલા, એટલે કે 20 તારીખે જ અમારો અહીં હોટલ વિશાલામાં પ્રોગ્રામ હતો. અમે 3 સિંગર હતા. પાર્ટીએ એવું કીધું કે વિડીયો મોકલો. બરોબર. એટલે 2 સિંગરના વિડીયો મોકલ્યા. એટલે પાર્ટીએ મને રિજેક્ટ કર્યો. 100%. આ ભાઈ નહીં હાલે. હવે પરિસ્થિતિ એવી હતી કે જો હું ત્યાં ન જાઉં તો મારે કીબોર્ડે વગાડવાનું હતું. બરોબર. એટલે જે આયોજક હતો, ઓર્ગેનાઇઝર, એણે એક બીજા સિંગરને બુક કર્યો, એના વિડીયો મોકલ્યા ત્યાં. હવે મારી ભેગા જે ફિમેલ સિંગર હતા એણે મને એવું કીધું કે ત્યાં જે પ્રોગ્રામ હતો એ બધા એજેડ વ્યક્તિ હતા, બધા 60 ઉપર હતા. એટલે એણે એવું કીધું હતું કે ભાઈ બધા જૂના ગીતો તમે ગાજો. હવે જૂના ગીતોમાં હેમંત કુમાર, મન્ના ડે, લતા મંગેશકર, ગીતા દત્ત, આવા બધા કલાકારોના ગીતો ગાવાના હતા. હવે જે બીજો પાસ થયો હતો જે સિંગર, એને પાસે એવી કોઈ તૈયારી નથી આવા ગીતો ગાવાની. અને ખાસ મનોજભાઈ આપણે સાંભળો, અમે એવું નક્કી કર્યું કે પછી હવે કીબોર્ડ વગાડીશ તો બીજું હું. એટલે ક્યારેક એવું થઈ જતું હોય છે. અને આવા જેમ મહેંદી ઘૂંટવાથી જ કલર આવે એમ આવા કડવા અનુભવ થાય ને કલાકારોને, તો જ ક્યારેક આપણે આમ પાયરી ઉપર ચડ્યા હોય એવું લાગે એટલે આપણને એમ ખબર પડે આપણને કે આપણે બહુ છકી નથી જવાનું. 100%. આપણે આપણી માન મર્યાદામાં રહીને આ કામ કરવાનું. નહીં 100%. અને જોકે પછી પ્રોગ્રામમાં ગયા પછી તો મન્ના ડેના અને હેમંત કુમારના ગીતમાં એ પબ્લિકે તાળીઓ પાડી. અને જે વ્યક્તિ કહેવા વાળો હતો ને, એણે મારી પાસે 2 કાન પકડીને ઊભો રહ્યો કે વિડીયો ઉપર ક્યારેય જજમેન્ટ નહીં કરવાનું ક્યારેય. ના નહીં 100%. અને આપણે જોઈએ છે મનોજભાઈ, કારણ કે જે લેજન્ડરી, જે ઓલ્ડ એજ વ્યક્તિ છે, જે 60-70 પ્લસ, હવે એ લોકોને ખાસ કરીને અત્યારના ગીતો ના ગમે, એને ખાસ ગમે તો સુગમ ગીતો ગમે. હા, કારણ કે જે જૂના વ્યક્તિઓ છે, જે ઓલ્ડ એજ છે, જેને સિનિયર સિટીઝન કહી શકીએ આપણે ખાસ કરીને, તો એવા માણસોને કાં સુગમના ગીત ગમે છે, કાં મતલબ મનને શાંતિ વાળા ગીત ગમે છે. ઈ પબ્લિસિટી માટે ઈ લોકો નથી આવતા, ઈ મનની શાંતિને રાખવા અને સાંભળવા માટે આવે છે. પણ અત્યારની ખાસ કરીને જનરેશનને એવું બહુ ઓછું ગમે છે. અને એવા અનુભવો જ આપણને લઈ જાય ને, ઓલી આપણે જૂનવાણી કહેવત જેવું છે એમ કે હંમેશા નીચેથી તમે ઉપર જાશો ને ત્યારે તમને ઉપર હોવાનો ગર્વ થશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરવા માંગે અને એને તરત જ એ વસ્તુ મળી જાય ને તો એને ખુશી નથી મળતી. એને એવું છે કે ભાઈ એ તો મને મળી ગયું, પણ જાજી વખત પછડાય, ના મળે, મહેનત કરે, મતલબ એટલી બધી હદે સુધી કે એને એવું થાય કે હવે નહીં કરવું, અને પછી જે એને ખુશી મળે અથવા એ વસ્તુમાં એને સફળતા મળે ત્યારે એ સફળતા એના ચહેરા ઉપર નહીં, એને મતલબ શરીરના રૂવાડા આપણે કહીએ ને એમ ખીલી ઉઠે એમ. એટલે એવું છે. તો કંઈક મને એવું એકાદું ભજન સંભળાવી દો જે ગુરુને લગતું હોય, જે તમને ગમતું હોય અને તમે ક્યાંય પણ ગાતા હોય એવું જે તમને ગમતું હોય. ગુરુજી દરસ બિન
સરસ. આમ તો ઘણો બધો સમય લીધો છે, પણ છતાંય મને તમને ગમતું એવું એકાદું 2 હિન્દી ગીતની કડી સંભળાવી દેશો? જી. યશુદાસજીનું ગાયેલું છે, રાગ વાંધો નહીં. યમન કલ્યાણ. કાંઈ વાંધો નહીં, કાંઈ મજા આવી જાય એવી. જબ દીપ જલે વાહ, વાહ. આના, જબ શામ ढले आना, संकेत मिलन का भूल न जाना, मेरा प्यार ना बिसराना, जब दीप जले आना, जब शाम ढले आना, मैं पलकन डगर बुहारूंगा, तेरी राह निहारूंगा, मेरी प्रीत का काजल तुम अपने नैनों में मले आना, जब दीप जले आना, जब शाम ढले आना. વાહ વાહ, ખરેખર ખૂબ જ સરસ. અને આમ તો તમે લગ્ન ગીત, ભજન, સંતવાણી, હિન્દી, સુગમ, એટલે જેટલું હું કહું મને કદાચ ભૂલાઈ જતું હશે એટલું પણ તમે ખૂબ સારું ગાઓ છો અને ઘણા વર્ષોથી તમે ગાઓ છો અને ખૂબ જ સારું ગાઓ છો. અને અત્યાર સુધીમાં તમે જેટલા યુવા પેઢીઓને જે કાંઈ સારો અત્યાર સુધી વિચાર પહોંચાડો છો અને સ્થાયી જગ્યા ઉપર કે સંગીતની જગ્યા ઉપર તમે રાખો છો એ માટે ખૂબ જ ધન્યવાદ. અને ખાસ કરીને તો એ કે તમારો કિંમતી સમય અમે તમારી પાસેથી લઈ અને તમને અહીંયા બોલાવ્યા અને તમે અહીંયા હાજરી આપી એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલા તો આપને પણ ખૂબ ખૂબ આભાર બેન આપનો. ના ના, અમને તમને મળીને ખરેખર મનોજભાઈ ખૂબ જ આનંદ થયો. અને જે વસ્તુ જે પ્રેક્ષકો જોશે એમને પણ ખાસ આનંદ થશે કે આવા મતલબ ખૂબ જ મોટી ઉંમર પાસેથી જે સાંભળવાને શીખવા મળે છે તે આજે બધા પાસે નથી મળતું. એ માટે ફરીથી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ખૂબ કિંમતી સમય ફાળવવા માટે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ કોઈ યુવા મિત્રને પોતાનો ઇન્ટરવ્યૂ આપવો હોય તો અમારા નંબરમાં કોન્ટેક્ટ કરો અને તમારો એક વિડીયો અમારી ચેનલમાં અથવા અમારા વોટ્સઅપમાં અમને શેર કરો. નંબર છે 92 53 35 170. ધન્યવાદ.